શ્રીમાન પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનું દૂરદર્શી જેને કહી શકાય એવું બજેટ 2025-26-27 ના બજેટને પ્રથમ દિવસે આપણા દેશના મહિલા પ્રધાનમંત્રી મહિલા નાણાપ્રધાન આદરણીય સીતારામને જે બજેટ રજૂ કર્યું ઐતિહાસિક બજેટ એટલા માટે કહી શકાય કે જેને 9 વખત આ સરકારમાં બજેટ રજૂ કર્યા છે અને આ બજેટ 2047 વિકાસ ભારત વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને જ્યારે બજેટ બની રહ્યું ત્યારે મને યાદ છે કે 2014માં હું પહેલી સરકારમાં જ્યારે સાંસદ હતો ત્યારે આપણી સરકારનું ભારતનું બજેટ હતું 17 લાખ કરોડ રૂપિયાનું. આજે આ બજેટ જે રજૂ થયું 53 લાખ કરોડ રૂપિયાનું વિકસિત બજેટ છે. તો ખરા અર્થમાં આપણે કહી શકીએ કે દેશને વિશ્વગુરુ બનાવવા માટે નરેન્દ્રભાઈ જ્યારે 2047માં વિકસિત ભારત બનાવવા માટેની જે કલ્પના કરી રહ્યા છે એ ખરા અર્થમાં સાર્થક કરનાર આ બજેટ છે. કિસાનો માટેનું બજેટ છે, યુવાઓ માટેનું બજેટ છે, મહિલાઓ માટેનું બજેટ છે. દૂરદર્શી બજેટના કારણે ખરા અર્થમાં જે આપણી કલ્પનાનું ભારત બનવા જઈ રહ્યું છે એ 100% સાર્થક થશે. જ્યારે આ બજેટની અંદર તમામ ક્ષેત્રને આવરીને જે આ બજેટ બનાવવામાં આવ્યું છે એને હું ખાસ ખરા અર્થમાં હું આવકારું છું. એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક આપણે ગૌરવ થાય કે જે દેશની જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની સરકાર જે આ બજેટ લઈને આવ્યા છે એમાં ખરા અર્થમાં અમે સૌ આની લાગણી અનુભવીએ છીએ અને આ સરકારને અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ.